સુરતમાં મહિલા વોશરૂમમાં મોબાઈલ રાખનાર ઝડપાઈ ગયો છે। રેસ્ટોરન્ટના સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની પોલીસે ધરપકડ કરી છે। કેસ ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાં રાખ્યો હતો મોબાઈલ। આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળી આવ્યા છે। રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા કર્યો હતો હોબાળો। સુરતના પોશ વિસ્તાર પીપલોદમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમની વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી જે છે ઝડપાઈ ગયો છે। આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા છુપાયેલો મોબાઈલ કેમેરા પકડાઈ ગયો હતો। અમરા પોલીસે આ મામલે તુરંત કાર્યવાહી કરી છે અને આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે। તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ મળી આવ્યો છે। सूरत शहर में उमरा पुलिस स्टेशन विस्तार में पीपलोद में केज चारकोल करके एक रेस्टोरेंट है। वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉशरूम की सफाई कर रहा था। तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया, पुलिस गई। पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया। उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है। इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है। इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए। एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था। दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था। तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है। ऐसा किया, मोबाइल का आरंभिक चीज़ें हमने देखी तो उसमें पता लगा कि इसका जो गूगल हिस्ट्री है उसमें जो पॉर्न वेबसाइट्स हैं उनको बहुत ज़्यादा स्क्रॉल किया हुआ है इसने, तो मे बी इस वजह से उसके दिमाग में ये चलता होगा। आरोपी अभी ज़्यादा कुछ बोल नहीं रहा है, आज डिटेल में तपास करेंगे, नामदार कोर्ट के सामने रजू करके पुलिस रिमांड भी इसका मांगे। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે સુરતના પોશ વિસ્તારમાંથી। અત્યંત શરમજનક આ બનાવ અને ચોંકાવનારી ઘટના કહી શકાય કે વોશરૂમમાં આવી રીતે સ્પાય કેમેરા અને મોબાઈલ રાખવામાં આવ્યો છે અને આવી રીતે મહિલાઓના વિડીયો બનાવવામાં આવતા હતા। શું કહેશો? સુરત શહેરમાં એક આ બહુ કલંકિત ઘટના કહેવાય, કારણ કે મહિલાઓ વિશ્વાસથી સારા રેસ્ટોરન્ટ મોઘીદાટ રેસ્ટોરન્ટમાં જતા હોય અને ત્યાં વોશરૂમનો યુઝ કરતા હોય તેવી આ કલંકિત ઘટના બની છે। પોલીસે બી અને ખાસ કરીને મહિલાને દાદ દેવા જેવી જોઈએ કે તેને આ સમગ્ર ઘટનાને ઉજાગર કરી પોલીસને જાણ કરી હિંમતભેર અને પોલીસે કાર્યવાહી કરી। પોલીસ હવે દિવસોમાં તપાસ કરી રહી છે કે આજે પકડાયો છે ઝારખંડનો સુરેન્દ્ર રાણા, એને જો પોનસાઇટ જોડે કોઈ કનેક્શન છે કે નહીં, આ વિડીયો ઉતારીને પોનસાઇટમાં વેચતો હતો કે નહીં એની પણ ઊંડી તપાસ કરશે રિમાન્ડ દરમિયાન। તદુપરાંત આ જે સફાઈ કર્મચારી છે એને ભૂતકાળમાં કયા કયા રેસ્ટોરન્ટમાં જોબ કરી હતી તેની જરા કેટલા લોકો સંકળાયેલા છે। આ કોઈ ચેઇન તો છે નહીં કે આવી રીતે મહિલાઓના પોર્ન વિડીયો ઉતારીને વેબસાઇટને વેચતા હોય અને કમાણી કરતા હોય। તમામ પાસાઓ પોલીસ તપાસ કરશે અને ત્યાર પછી વધુ અને કાળી કરતૂતો બહાર આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ઉમંગજી, આ વચ્ચે એક મહત્વની જો વાત કરવામાં આવે મહિલા વોશરૂમની, તો મહિલા વોશરૂમમાં આવી રીતે એક મેલ એટલે કે પુરુષને રાખવામાં આવ્યો હતો સફાઈ માટે। ક્યાંક ને ક્યાંક આ રેસ્ટોરન્ટની પણ આમાં જવાબદારી થઈ શકે ને, એટલે કે પુરુષને રાખવામાં આવ્યો હતો મહિલાના વોશરૂમમાં સાફ સફાઈ માટે। હા, સામાન્ય રીતે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ अथवा तो कोई मॉल में जाओ तो सामान्य रीते जे वॉशरूम की सफाई
સફાઈ માટે પુરુષ કામદારો જ હોય છે. કોઈ પણ મોટા ભાગની જે સારી રેસ્ટોરન્ટ જોઈ શકો ત્યાં પણ કોઈ મહિલાઓ સફાઈ કરતી હોતી નથી. જનરલી પુરુષ કરતા હોય છે ને આઉટ ઓફ ગુજરાતના હોય છે, જેના કારણે આવી ઘટનાઓ ઉજાગર થતી હોય છે. ભૂતકાળમાં બી આપણે ઘણા કિસ્સા જોયા છે કે હોટલોમાં સ્પાય કેમેરા હોય છે, પછી જે મોટા શોરૂમ હોય, જે મોલ હોય એની અંદર ઘણા લોકો આવી રીતે વિડીયો ઉતારતા હોય છે. એ કારણ કે માનસિકતા લોકોની થઈ ગઈ છે કે ભાઈ આ રીતે વિડીયો ઉતારી અને કો તો એનો બિઝનેસ કરો, કો તો પોતાનો વિડીયો જોઈને સંતોષ માનો. પરંતુ ખરેખર આ બહુ દુઃખદ ઘટના કહેવાય. મહિલાને ખરેખર સુરતની મહિલાને દાદ દેવી જોઈએ કે તેને આ ઘટના પ્રકાશમાં લાવી અને આવો કાંડ જે કરતા હોય છે જે લોકો એના બહાર લાવી અને પોલીસને સોંપી અને પોલીસ તેને રિમાન્ડ દરમિયાન લઈ અને કડક સજા થાય તેવા પગલાં ભરતી હોય છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મહિલાઓ માટે મહિલાઓને સાવધાન કરતો કિસ્સો સામે આવી રહ્યો છે. એકવાર મહિલાઓ વોશરૂમમાં જતી બહાર રેસ્ટોરન્ટ કે કોઈ મોલમાં એકવાર વોશરૂમ ચેક કરી લેવો કે ક્યાંક સ્પાય કેમેરા કે કોઈ મોબાઈલ તો નથી ને. સુરતની આ ઘટના છે. પીપલોદમાં આવી રીતે આ ઘટના ઘટી છે, જેમાં મહિલાના વોશરૂમમાંથી આવી રીતે મોબાઈલ રાખવામાં આવ્યો હતો અને વિડીયો બનાવવામાં આવતા હતા. મહિલાઓના રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમની વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરવામાં આવતું હતું, એ પણ એક સફાઈ કર્મચારી દ્વારા. આ સફાઈ કર્મચારી હાલ તો પકડાઈ ગયો છે. એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા છુપાવાયેલો મોબાઈલ કેમેરા પકડાયો હતો. ત્યારે ઉમરા પોલીસે આ મામલે તુરંત કાર્યવાહી કરી છે અને આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે.